દ્વારકાધીશ પ્રતાપભાઈ, જય દ્વારકાધીશ. હા, ક્યાંથી પધારે છો આપણે? ભુવાલ. અચ્છા, આ સાથે કોણ છે? એ ભત્રીજો છે. અચ્છા, કેમ આવ્યા છે આજે? દવા લેવા. હા, શાના માટે? આ બેબી માટે. અચ્છા, તે બેબીને કેમ લાવ્યા હતા તમે? એનો પેલો પ્રોબ્લેમ થયો તો મગજનો, એટલે મગજનો પ્રોબ્લેમ હતો એમ ને? અને ક્યારે દવા લઈ ગયા હતા તમે? આપણે લગભગ 3-4 મહિના પહેલાં. 3 મહિના પહેલાં લઈ ગયા હતા, બરાબર છે ને? આજે કેવું છે બેબીને? એને બહુ સારું 50% ફરક પડી ગયો. બરાબર છે પ્રવીણભાઈ, 50% ફરક છે, બરાબર છે. આપણો ફોન નંબર બોલશો જરા? 96 હા 62 હા 22 હા 00 હા 19. કોઈનો પણ ફોન આવે તો આપણે જે આ બેબીને પરિણામ મળેલ છે ભગવાનની કૃપાથી, એ આપણે બતાવવાનું છે, બરાબર છે ને? એટલે પહેલાં એની પરિસ્થિતિ કેવી હતી પ્રવીણભાઈ? પહેલાં બહુ તકલીફવાળું હતું, તો સારું થયું. તકલીફમાં શું હતી એ કોને પણ બધાને ખબર પડે. મગજની બીમારી હતી. હા, એટલે મગજની બીમારીથી શું થતું હતું બેબીને? બેબીને હાલચાલ નહોતું થતું. ઊભી નથી થઈ. ઊભી રહી શકતી નથી, હલનચલન થતું નહોતું. અને અત્યારે કેટલીક એની પરિણામ દેખાય છે તમને? સારું છે તારું. અચ્છા, પહેલાં કરતાં સારું છે. બરાબર. આંખોમાં ફરક દેખાય છે તમને? બરાબર છે. અને આ બેબીને અત્યારે ભગવાન દ્વારકાધીશની કૃપાથી 50% ઉપર 3 મહિનાના અમૃતપુષ્પના સેવનથી થોડી ઘણી પરેજી રાખી હશે કે પરેજી વગર પણ આપેલું છે, તોય કેટલા ટીપા આપતા હતા તમે? 3 ટીપા. રોજના 3 ટીપાને એક બોટલ કેટલો સમય ચાલી તમને? 3 મહિના ચાલી, બરાબર છે ને? ફક્ત એમની પાસેથી તો નાની દીકરી છે ઉમિયામાં સ્વરૂપ, આપણે કોઈ પૈસા લીધેલા નથી, પણ એક નાના સા ખર્ચમાં 200 રૂપિયાના ખર્ચની અંદર આ બેબીને બહુ મોટો ફરક દેખાય છે. દ્વારકાધીશ એમને હાજી તાજી રાખે અને જલ્દી બેઠી કરે એવી ભાવના સાથે. બરાબર છે પ્રવીણભાઈ? ભાઈ બરાબર છે ને? તો જય દ્વારકાધીશ બોલશો આપણે? જય દ્વારકાધીશ. ભુવાલથી ભાઈ આવેલા છે અને દીકરીનું સારું પરિણામ મળ્યું છે. જય દ્વારકાધીશ. ભરતભાઈ પટેલ, અમૃત પુષ્પ